સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો। કોસંબા, કીમ, કડોદરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ। કડોદરાની શ્રીનિવાસ સોસાયટી વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી। તેમાં પણ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ખૂબ પરેશાની થઈ રહી છે। જો કે પાલિકાના કર્મચારીઓ ન આવ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને જાતે જ લોકો ગટરના ઢાંકણા ખોલીને પાણી કાઢવા રસ્તા શોધવા લાગ્યા। સુરત જિલ્લામાં જે ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિનો જે સમસ્યા સર્જાઈ છે, હાલ આપણે કડોદરા નગરપાલિકા વિસ્તારની અંદર આવતા શ્રીનિવાસ ગ્રીન સોસાયટી વિસ્તારની અંદર છે અને જે પાલિકાએ કામ કરવાનું હોય છે તે સ્થાનિકો જે છે, અહીંના જે દુકાનદારો છે, અહીં સ્થાનિકના રહેવાસી છે, તે લોકો હાલ કરી રહ્યા છે। ખાસ કરીને આજે ગટરના ઢાંકણા છે તેની અંદર પાણી નથી જઈ રહ્યું અને જે સ્થાનિકો છે તે અહીં જાતે જ છે તે રોડ પર ઉતરી આવ્યા છે, કેમ કે મુશ્કેલીનો સામનો છે તે આ સ્થાનિકો કરી રહ્યા છે અને પાલિકાની રાહ જોયા વગર પાલિકા ક્યારે આવશે તે લોકો હાલ છે તે કામ કરી રહ્યા છે। ખાસ કરીને આપણી સાથે સ્થાનિક છે, એમને સીધા चर्चा करने प्रयास करीશું। भैया क्या नाम है आपका? मेरा तरुण गहलोत है ना जी, गहलोत जी बताइए। ये विनायक साड़ी कपड़े की शॉप है और हर वर्ष हर समय यही प्रॉब्लम होती है। हम नगर पालिका में जितनी बार बोल चुके हैं, सर हो जाएगा हो जाएगा हो जाएगा। ये अगली बार जब अगले हफ्ते बारिश आई थी तब मैंने चीफ मिनिस्टर को मैसेज भी किया और वीडियो बना के भेजा था, तो उन्होंने बोला कोई बात नहीं। मैंने उनको यही बोला था कि खाली गटर के ढक्कन का जाली वाले ढक्कन लगवा दीजिए और पानी की बहुत प्रॉब्लम हो रही है, तो बोला आपका काम हो जाएगा। बस ये हमको यही कहते हैं और कुछ नहीं होता, हमेशा की प्रॉब्लम है। अभी क्या कर रहे हैं? अभी क्या करें, ढक्कन खोल के पानी निकाल रहे हैं। दुकानों में, हमारी दुकान में पानी घुस गया। ऐसी कोई दुकान बाकी नहीं जिसकी दुकान में पानी नहीं घुसा, हर दुकान में पानी घुस गया। हम खुद कर रहे हैं, नगर पालिका में बोलते मगर कोई कुछ सुनाई नहीं होती हमारी। आज आपने कॉल किया कॉर्पोरेटर को? मैं कॉल नहीं किया, मैंने उनको मैसेज किया जी। कॉर्पोरेटर या और नगर पालिका कोई नहीं आए जी। जी, आपका क्या नाम है? हमारा दीपक भाई है। आपका भी दुकान? माँ फैशन दुकान है हमारा भी। क्या परिस्थिति है, कितनी बारिश हुई? ये अगली बार भी हम लोगों ने ऐसे किया था, इस बार हमने ऐसे किया। 8 बजे सुबह से आके हम लोग परेशान है यहाँ पर। जी, कोई नहीं आता? नहीं कोई नहीं आता है। आता है सुबह 8 बजे फोन करिए तो शाम को 5 बजे आता है। अगली बार 5 बजे आया था शाम को। कब तक निकलेगा ये पानी? पानी 2 घंटा 3 घंटा तो लगेगा ही। तब तक दिक्कत? हाँ, तब तक तो तकलीफ ही तकलीफ। सबके दुकान में पानी घुसा हुआ है। બિલકુલ, તો જે રીતે જણાવી રહ્યા છે સ્થાનિકો કે પ્રશાસનને જાણ કરવા છતાં પણ કોઈ નથી આવતું અને જાતે છે તે શ્રમ કરવા મજબૂર બન્યા છે। નગરપાલિકાનો વેરો ભરતા હોય છે, ખાસ કરીને સફાઈ વેરો કે જે પણ વેરો તમામ હોય છે તે ભરતા હોય છે, છતાં પણ પરિસ્થિતિ સુધરતી નથી। પરિસ્થિતિ એની એ રહે છે અને આખરે છે તે આ સ્થાનિકોએ રોડ પર ઉતરવું પડી રહ્યું છે અને જે પાણી નિકાલ કરવાનો છે તેની વ્યવસ્થા હાલ છે તેઓ કરી રહ્યા છે। ખાસ કરીને આખો જે રસ્તો છે રોડની વચ્ચે છે તે આ ગટર લાઈન છે અને તેની ઉપરના ઢાંકણો ખોલવામાં હાલ આવ્યા છે અને હાલ છે તે પાણી નીકળવાનું શરૂ થયું છે। ખાસ કરીને રોડની વચ્ચે ઢાંકણ ગટર હોવાને કારણે અહીંથી સ્કૂલના બાળકો પસાર થાય છે, વાહનો પસાર થઈ રહ્યા છે। 20,000ની વધુની અહીં છે તે વસ્તી છે। અકસ્માતનો પુષ્કળ ભય છે, કેમ કે પાણી એક તરફ ભરાયા છે અને બીજી તરફ રોડની વચ્ચે છે તે સ્થાનિકો દ્વારા જે ઢાંકણ ખોલવામાં આવ્યા છે તેને કારણે અકસ્માતનો પણ ભય રહે છે। પરંતુ આટલું પાણી ભરાયું હોવા છતાં અને લોકો સ્થાનિકો આટલા પરેશાન થવા છતાં હજુ પણ નગરપાલિકા વિસ્તારની અંદરથી હજુ અહીં કોઈ દેખાયું નથી કોર્પોરેટર દેખાયા કે નથી કોર્પોરેટરના કે નગરપાલિકાના કોઈ માણસો અહીં આ કામ કરવા માટે આવ્યા અને જેને લઈને સ્થાનિકો છે તે હવે રોડ પર ઉતરી આવ્યા છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।